તો જય માતાજી મિત્રો, આ વ્લોગમાં તમારું સ્વાગત છે। અને આજે આપણે આવ્યા છીએ ઉમિયા માતાના મંદિરે દર્શન કરવા માટે। તો આપણો વ્લોગ નિહાળતા રહેજો, તમને બતાવીશું મંદિરનો અંદરનો નજારો। ચાલો જોઈએ આપણે। ઉમિયામાના મંદિરના નીચેના ભાગનું મંદિર, ત્યાં ફુવારા સિસ્ટમ ગોઠવેલી છે, ત્યાં તમને બતાવવા લઈ જાઉં છું। તમે જોઈ શકો છો। तो मित्रों તમે જોઈ શકો છો, આ છે ફુવારા સિસ્ટમ। અહીંયા પાણી પડતું હોય છે પણ અત્યારે બંધ છે। આ મંદિર છે મિત્રો, જુઓ। તો આપણો વ્લોગ નિહાળતા રહેજો, તમને અંદર શું શું છે તે બધું બતાવીશું। તો ચાલો જઈએ અહીંયાથી હવે ઉપર। तो मित्रों તમે જોઈ શકો છો, જે મારી પાછળ છે માતાજીનું મંદિર છે, અને આપણે ત્યાં અંદર જઈએ અને તમને બતાવીએ। તો આપણો વ્લોગ પૂરો નિહાળજો। તો આપણે ચાલો મિત્રો અંદર જઈએ મંદિરની અંદર। અહીંયા મિત્ર આપણે પગરખા પણ ઉતારી શકીએ છીએ। તો આપણે જઈએ છીએ આપણા ચંપલ મૂકીને ત્યાં અંદર મંદિરમાં। તો આપણો વ્લોગમાં જોતા રહેજો। तो આપણે મંદિરની અંદર આવી ગયા છીએ અને હવે તમને લઈ જઈએ માતાજીના દર્શન કરવા માટે। તો આપણો વ્લોગ પૂરેપૂરો નિહાળતા રહેજો મિત્રો। तो जय माताजी मित्रों, આપણે મંદિરની અંદર જઈને આવ્યા અને અંદર મોબાઈલ લઈ જવાની મનાઈ હતી, એટલે માતાજીના દર્શન તમને ના કરાવી શક્યા। પણ અહીંયા ઘણું બધું તમને બતાવવાનું છે, તો વ્લોગમાં જોડાઈ રહેજો, તમને હજુ બતાવીએ। તો જે સામેની સાઈડ કેન્ટીન દેખાય છે, ત્યાં તમને ચા નાસ્તો બધું મળી રહેશે। અને આ બાજુ માતાજીનું, આ બાજુ માતાજીની તમે પ્રસાદ પણ માતાજીની પ્રસાદ ખરીદી શકો છો। અને આ બાજુ છે જે માતાજીની ચૂંદડી અને તે બધું ખરીદી શકો છો। અને જે મારી પાછળ જે તમને દેખાઈ રહ્યું છે તે ભોજનાલય છે, ત્યાં તમે જમવા પણ જઈ શકો છો। તો તમને ત્યાં લઈ જઈએ। તો મિત્રો આ છે ભોજનાલય, તમે જોઈ શકો છો। તો તમે જોઈ શકો છો, મોટા વ્યક્તિના 60 રૂપિયા છે અને નાના બાળકના 30 રૂપિયા છે। તો સમય મિત્રો ચાલુ થાય છે 10:30 થી 2 વાગ્યા સુધી અને સાંજે 7 વાગ્યાથી 9 વાગ્યા સુધી। તમે અહીંયા આવી શકો છો જમવા માટે। મોટા વ્યક્તિના 60 રૂપિયા અને નાના વ્યક્તિના 30 રૂપિયા। તો આ વ્લોગ આપણે તમને વ્લોગ આગળ જોતા રહો, તમને ઘણું બધું બતાવવાનું છે। તો ચાલો જઈએ આપણે હવે આગળ।